ગાંધી કોલેજ નજીક અમુકવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર જતી વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લીધી હતી, જેથી ભટકાયેલી વિદ્યાર્થીનું ટ્રક નીચે કચડાઈ જતા મોત નીપજ્યું હતું. તો એકની એક પુત્રી મોતની જાણ માતા પિતાને થતા ઉતાવળે નીકળેલા માતા પિતાને અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવતીની માતાને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી. સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ જીવન ભારતી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી અને વિસ્તારના આશારામનગરમાં રહેતી હેતવી ઠાકર બપોરના સમયે પોતાની મોપેડ લઈ પ્રેસિડેન્ટ પ્લાઝામાં આવેલ ટ્યુશનમાં જઈ રહી હતી. તે દરમિયાન ગાંધી કોલેજ નજીક ટ્રકની અડફેટે હેતવીનું મોપેડ આવી ગયું હતું અને ટ્રક નીચે હેતવીનું કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો અકસ્માતને પગલે આસપાસથી લોકો ભેગા થયા હતા અને હેતવીના આઈ કાર્ડના આધારે પિતાનો સંપર્ક કરી હેતવીને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. હેતવીના અકસ્માતની જાણ થતા તેના માતા પિતા સતીશ ઠાકર અને લતા ઠાકરને થતા તેઓ ઉતાવળે ઘરની બહાર નીકળ્યા હતા. તો તે દરમિયાન તેમનો પણ અકસ્માત સર્જાયો હતો અને લતા ઠાકરને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો સતીશ ઠાકરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આજે બપોરના સમયે ગાંધી કોલેજ બસ સ્ટેન્ડની સામેના ભાગે હેતવી નામની દીકરી પોતાના ટુ વ્હીલર ઉપર જતી હતી. એ દરમિયાન આઈશર ટેમ્પોના ચાલકે એક્સિડન્ટ કરી અને એના ઉપરથી ટ્રક ચાલી જતા એ દીકરીનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે. આ બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને એના ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. ટ્રક ચાલકનો જે નંબર મળ્યો છે એના આધારે આગળની તપાસ ચાલુ છે. ત્યારે હાલ તો પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો હેતવી મા બાપનું એકનું એક સંતાન હોય, માતા પિતા પર આભ તૂટી પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.